આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે આજ રોજ તારીખ 18/1/2025ના રોજ લેવાયેલ સંસ્કૃત વિષયની એકમ કસોટી એના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ચાલો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષર લેખન કરો કોઈ પણ એક વિભાગ. તો અહીં તમને જે વિભાગો આપવામાં આવેલા છે એમાં તમારે કોઈ પણ એક વિભાગનું સુંદર અક્ષરે સુલેખન કરવાનું છે. તો એનું અહીં કંઈ હું વાંચન કરતો નથી. પ્રથમ વિભાગ છે, બીજો વિભાગ છે, તો એ રીતે તમારે જે તમને યોગ્ય લાગે તે કરવાનું હોય છે. ત્યારબાદ હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન બીજો છે, ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો કોઈ પણ એક વિભાગ. પ્રથમ વિભાગ છે એમાં ઉદાહરણ આપેલ છે, રાધા આગચ્છતિ, રાધા આગમિષ્યતિ, રાધા આવે છે, રાધા આવશે. તો ભવિષ્યકાળનું વાક્ય તમારે બનાવવાનું છે. તો પ્રથમ છે, મોહનઃ વદતિ, તેની ઉપરથી બનશે મોહનઃ વદિષ્યતિ. બીજું છે, રમેશઃ ચલતિ, એની ઉપરથી બનશે રમેશઃ ચલિષ્યતિ, રમેશ ચાલશે. હંસઃ તરતિ, એની ઉપરથી બનશે હંસઃ તરિષ્યતિ. ક્રીડકઃ ક્રીડતિ, એની પરથી બનશે ક્રીડકઃ ક્રીડયિષ્યતિ. અને હર્ષા ખાદતિ પરથી બનશે હર્ષા ખાદિષ્યતિ. બીજો વિભાગ જોઈએ. બીજા વિભાગમાં છે, માનવઃ ક્રીડામ પશ્યતિ, એની ઉપરથી બનાવેલું છે માનવાહ ક્રીડામ પશ્યંતિ. તો એક વચનમાંથી બહુવચનમાં પરિવર્તન કરેલું છે. તો પ્રથમ વાક્ય છે, બાલકઃ મંદમ ચલતિ, એની ઉપરથી આપણે બનશે બાલકાહ મંદમ ચલંતિ. બીજું છે, ક્રીડકઃ લોહ ગોલકમ ક્ષિપતિ, તો વાક્ય બનશે ક્રીડકાહ લોહ ગોલકમ ક્ષિપંતિ. ત્રીજું છે, અશ્વઃ શીઘ્રમ ધાવતી, વાક્ય બનશે અશ્વઃ શીઘ્રમ ધાવંતી. અશ્વાહા, માફ કરજો, અશ્વાહા શીઘ્રમ ધાવંતી. ત્યારબાદ ચૌરઃ ચાણક્ય ગૃહમ પ્રવિશતિ, તો વાક્ય બનશે ચૌરઃ ચાણક્ય ગૃહમ પ્રવિશંતિ. વાનરઃ ફલમ ખાદતિ, તો વાક્ય બનશે વાનરાહ ફલમ ખાદતિ ખાદંતી. વાનરાહ ફલમ ખાદંતી, એવું વાક્ય બનશે. ત્યારબાદ ત્રીજો વિભાગ છે, એમાં યાજ્ઞિકઃ અને ગ્રંથઃ, એની પરથી વાક્ય બનાવેલું છે યાજ્ઞિકસ્ય ગ્રંથઃ અસ્તિ. હવે આપણે જોઈએ. પ્રથમ છે, મિહિરઃ અને ભ્રમણભાસઃ, તો વાક્ય બનશે મિહિરસ્ય ભ્રમણભાસઃ અસ્તિ. બીજું છે, પાર્થઃ અને સ્યુતઃ, તો વાક્ય બનશે પાર્થસ્ય સ્યુતઃ અસ્તિ. ત્રીજું છે, પરેશઃ અને હસ્તઃ, વાક્ય બનશે પરેશસ્ય હસ્તઃ અસ્તિ. ચોથું, હર્ષઃ આસંદઃ, તો હર્ષસ્ય આસંદઃ અસ્તિ. કેયુરઃ ચમસઃ, તો વાક્ય બનશે કેયુરસ્ય ચમસઃ અસ્તિ. ચોથો વિભાગ જોઈએ. અહમ પ્રવિશામિ, એના પરથી વાક્ય બનાવે છે વયમ પ્રવિશામઃ, તો અહમ પ્રવિશામિ એટલે હું પ્રવેશું છું, ને વયમ પ્રવિશામઃ એટલે અમે પ્રવેશીએ છીએ. તો બહુવચનનું વાક્ય બને છે. જેમ કે અહમ ચલામી, તો એની ઉપરથી બનશે વયમ ચલામઃ. અહમ પૃચ્છામી ઉપરથી બનશે વયમ પૃચ્છામઃ. અહમ પશ્યામી પરથી વયમ પશ્યામઃ. અહમ નૃત્યામી પરથી વયમ નૃત્યામઃ. અહમ નમામી પરથી વયમ નમામઃ. પાંચમું છે, બાલકાહ ખાદંતી, એની ઉપરથી બનશે બાલકઃ ખાદતી. તો અહીં બહુવચન પરથી એક વચનમાં રૂપાંતર કરવામાં આવેલું છે. જેમ કે યુવકાહ પઠંતી, તો વાક્ય બનશે યુવકઃ પઠતી. છાત્રાહ લિખંતી પરથી છાત્રઃ લિખતી. મયુરાહ નૃત્યંતી પરથી મયુરઃ નૃત્યતિ. શિક્ષકાહ વદંતી પરથી શિક્ષકઃ વદતિ. ક્રીડકાહ ક્રીડંતી પરથી ક્રીડકઃ ક્રીડતિ. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો કોઈ પણ એક વિભાગ લખવાનો છે. પ્રથમ વિભાગ છે, પરેશ પાઠ લખે છે, તો અહીં આપણે લખીશું પરેશઃ પાઠમ લિખતિ. બીજું છે, હું સાચું બોલું છું, તેની ઉપરથી વાક્ય બનશે ગુજરાતીમાંથી સંસ્કૃતમાં અહમ સત્યમ વદામિ. ત્રીજું છે, મારી પુત્રી શયન કરે છે, તો આપણે લખીએ મમ પુત્રી શયનમ કરોતિ, અથવા તો આમ પણ લખી શકાય કે મમ પુત્રી નિદ્રતિ. ત્યારબાદ ભારત મારો દેશ છે, તો વાક્ય બનશે ભારતઃ મમ દેશઃ. બાળક ચિત્ર જુએ છે,
તો બનશે બાલકઃ ચિત્રમ પશ્યતિ. બીજો વિભાગ જોઈએ. મીના ગીત ગાય છે. મીના ગીતમ ગાયતી. હું શ્લોક ગાઉં છું. અહમ શ્લોકમ ગાયામી. ત્યારબાદ આ મારી શાળા છે. એષઃ મમ વિદ્યાલયઃ અસ્તિ. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય અસ્તિ. સસલું સૂઈ જાય છે. શશકઃ શયનમ કરોતિ. ત્યારબાદ હવે આપણે ત્રીજો વિભાગ જોઈએ. દિનેશ કબડ્ડી રમે છે. તો દિનેશઃ કબડ્ડી ખેલતી. બાળકો પ્રસન્ન છે. બાલકાઃ પ્રસન્નાઃ સંતિ. હાથી ધીમેથી ચાલે છે. ગજઃ મંદમ ચલતિ. આ ચાણક્યનું ઘર છે. એષઃ ચાણક્યસ્ય ગૃહમ અસ્તિ. અને પાંચમું છે ગણેશ લાડુ ખાય છે. ગણેશઃ મોદકમ ખાદતિ. ત્યારબાદ આપણે ચોથો વિભાગ જોઈશું. ચોથા વિભાગમાં પ્રથમ છે રોનક પાણી પીવે છે. તો રોનકઃ જલમ પીબતી. બીજું છે હરણ વનમાં રહે છે. મૃગઃ વનમ વસતી અથવા તો હરિણઃ વનમ વસતી. એ રીતે તમે લખી શકો. બાળકો મેદાનમાં રમે છે. તો બાળકો મેદાનમાં રમે છે. તો વાક્ય બનશે બાલકાઃ ક્રીડાંગણે ક્રીડંતી. અથવા તો એમ પણ તમે લખી શકો બાલકાઃ ક્રીડાંગણે ખેલંતી. ગમે એ વાક્ય તમે મૂકી શકશો. ત્યારબાદ હું સંસ્કૃત બોલું છું. અહમ સંસ્કૃતમ વદામી. બળદ પાણી પીવે છે. વૃષભઃ જલમ પીબતી. પાંચમો વિભાગ જોઈએ. સુરેશ શાળાએ જાય છે. સુરેશઃ વિદ્યાલયમ ગચ્છતિ. બાળકો ઝડપથી દોડે છે. બાલકાઃ શીઘ્રતયા ધાવંતી. હું 8મા ધોરણમાં ભણું છું. તો અહમ અષ્ટમ્યામ કક્ષ્યામ પઠામી. જયંત ઇન્દ્રનો પુત્ર છે. જયંત ઇન્દ્રસ્ય પુત્ર અસ્તિ. કૂતરો મોટેથી ભસે છે. કુક્કુરઃ ઉચ્ચૈઃ ભસતિ. શ્વાનઃ ઉચ્ચૈઃ ભસતિ. એ રીતે પણ તમે લખી શકો. ત્યારબાદ પ્રશ્ન ચોથો જોઈએ. આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો. કોઈ પણ એક વિભાગ. તો પ્રથમ વિભાગમાં રે રે વાયસ મમ ખલુ નિદ્રાતી અને સુવર્ણસી અને ચ મુદ્રિકા. તો આપણે આને આ રીતે લખી શકીશું કે પ્રથમ છે રે રે વાયસ કર્કશ કંઠ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનરનુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. તેમાં બીજું છે સુવર્ણસ્ય ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. બીજો વિભાગ જોઈએ. બીજા વિભાગમાં પ્રથમ છે મ્યાઉ મ્યાઉ માં કુરુ ઘોર વિરાવમ ચલ ચલ રે ચલ ખલ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી. તેમાં જ બીજું છે એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. ત્રીજા વિભાગમાં આપણે જોઈએ. ત્રીજા વિભાગમાં પ્રથમ છે ઉચ્ચૈર્મા ભસ સુનક વરાક ભવ ભવ માં કુરુ કાર્ય વિહીન વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલુ નિદ્રાતી. એમાં જ બીજું છે ભોજનાંતે કિમ ચ પેયમ જયંત કસ્ય વૈ સૂત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ચોથો વિભાગ જોઈએ. ચોથા વિભાગમાં છે રે રે મશક અને ખલુ નિદ્રાતી. તો આપણે આ રીતે લખીશું રે રે મશક માં કુરુ ગાનમ માં સ્પૃશ માં દશ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. ત્યારબાદ બીજું છે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા. એ રીતે. ત્યારબાદ પાંચમું છે પર્વતાગ્રે અને ગચ્છતિ અપદો સહ પંડિત. તો પાંચમામાં આવશે પર્વતાગ્રે રથોયાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિ ચલતી વાયુ વેગે ન પદમેકમ ન ગચ્છતિ. અને બીજું છે અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખો સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સહ પંડિત.
તો આ રીતે આપણે આ 5 વિભાગમાંથી તમને જે આવડે એના તમારે શ્લોક પૂર્તિ પાદ પૂર્તિ કરવાની છે. ત્યારબાદ 5મો પ્રશ્ન આપેલો છે, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર સંસ્કૃતમાં 5 વાક્યો લખો. મમ દિનચર્યા, મમ વિદ્યાલય, મમ ગ્રામ, મમ પરિવાર, મમ અંગ્યાની, મમ પ્રિય શિક્ષક અને ખેલ મહોત્સવ. તો આપણે આ રીતે લખી શકીએ. મમ દિનચર્યા, તો અહમ પ્રાતઃકાલે 5 વાદને ઉત્તિષ્ઠામી અથવા તો 6 વાદને ઉત્તિષ્ઠામી. તમારે જે વાગ્યે ઉઠતા હોય તે લખવાનું. તતઃ દંતધાવનમ સ્નાનમ ચ કૃત્વા પ્રાર્થનામ કરોમી. 7:30 અહમ વિદ્યાલયમ ગચ્છામી. વિદ્યાલયે અધ્યાપનમ કૃત્વા મિત્રૈઃ સહ ક્રીડામી. સાયંકાલે પાઠમ પઠિત્વા રાત્રૌ શીઘ્રમ નિદ્રામ કરોમી. તો આ રીતે તમે તમારી દિનચર્યા છે લખી શકો. બીજું છે મમ વિદ્યાલય. તો આપણે આ રીતે લખી શકીએ. તમે તમારા વિદ્યાલયનું નામ અહીં લખવાનું હોય છે કે મમ વિદ્યાલયસ્ય નામ નીલગિરી પ્રાથમિક શાળા અસ્તિ. તમે તમારા વિદ્યાલયનું નામ લખી શકો. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. વિદ્યાલય 7 અધ્યાપકાः અધ્યાપિકાશ્ચ સન્તિ. અત્ર બાલકાનાં કૃતે વાચનાલયः अपि अस्ति. વિદ્યાલયે પ્રતિવર્ષે વાર્ષિકોત્સવः આયોજ્યતે. વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ. વિદ્યાલયે જે કંઈ વસ્તુ હોય એ રીતે તમે તમારા રીતે તમારા વિદ્યાલય વિશે લખી શકો. ત્યારબાદ મમ ગ્રામ. તો આપણે લખી શકીએ મમ ગ્રામ પર્વત મધ્યે સુંદર અસ્તિ અથવા મમ ગ્રામ સુંદર અસ્તિ, મમ ગ્રામ પર્વત મધ્યે અસ્તિ, એ રીતે. ત્યારબાદ અત્ર જનાઃ કૃષિ કર્મણા જીવિકા પ્રાપ્નુવંતિ. અહીં લોકો ખેતી કામ કરીને પોતાનું જીવન યાપન કરે છે. મમ ગ્રામે મંદિરમ વિદ્યાલયમ ઔષધાલયમ ચ સંતિ. ગ્રામે સર્વે જનાઃ પરસ્પરમ સહયોગમ કુર્વન્તિ. અત્ર શુદ્ધ વાયુઃ જલમ ચ લભ્યતે. ત્યારબાદ છે મમ પરિવાર. તો મમ પરિવારે 5 સદસ્યાઃ સંતિ. પિતરૌ ભ્રાતા ભગિની ચ પરિવારસ્ય અંગાની સંતિ. મમ માતા અત્યંતમ સ્નેહશીલા અસ્તિ. પિતા કર્મઠઃ ચ અનુશાસન પ્રિયઃ ચ સંતિ. સર્વે પરસ્પરમ પ્રેમપૂર્ણમ જીવનમ યાપયંતિ. ત્યારબાદ છે મમ અંગાની. તો તમે આમાં આ રીતે લખી શકો. મમ શરીરસ્ય પ્રમુખાની અંગાની દ્વે હસ્તે દ્વૌ પાદૌ ચ. અહમ નેત્રાભ્યામ સર્વમ પશ્યામિ. અહમ કરાભ્યામ કાર્યમ કરોમી. અહમ પદાભ્યામ ચલામી ધાવામી ચ. અને શરીરસ્ય અંગાની ઈશ્વરસ્ય વરદાનમ. છઠ્ઠું છે મમ પ્રિય શિક્ષક. આપણે આ રીતે લખી શકીએ. મમ પ્રિય શિક્ષક શ્રી રામચંદ્ર અસ્તિ. તમે અહીં તમારા શિક્ષકનું નામ લખી શકો. સહ અસ્માન સંસ્કૃતમ વિષયમ પાઠયતિ. સહ સદા સરળતયા વિદ્યાર્થિનઃ શિક્ષયતિ. મામ તેષાં શિક્ષણ શૈલીમ અતીવ રોચતે. ત્યારબાદ ખેલ મહોત્સવ વિશે પણ આપણે આ રીતે લખી શકીએ. ખેલ મહોત્સવ अस्माकं विद्यालये प्रतिवर्षे खेल महोत्सव आयोज्यते. अत्र विविधाः क्रीडाः सम्पन्नाः भवन्ति. छात्राः उत्साहेन प्रतियोगितायां भागं गृह्णन्ति. विजयिनः पुरस्कारं लभन्ते. खेल महोत्सवः सर्वेषां कृते आनंददायकः भवति. तो मित्रों आ रीते आपणे ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે તારીખ 18/1/2025ની એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.